સહીજી કમલે સભા વાળો મારા શિકોતરને ભગવાન ખૂબ છે કે ભાઈ આજનું ફૂલ તમારું મેં મફતની માતાએ લીધું હોય બરોબર
મક્ષર મહિનો છે, હાથમ જેવી રાત છે. પણ બરોબર રાજુ ગોગોર કપિલ રાઠોડ નાની પુણ્યમાં આવે અને કોઈ સારી વાત બનાવી તો મફત ગોગોરની માતા જગાય ભાઈ. રચી એવો લેખ તો મેં લખ્યો જ છે, પણ હજુ જે ખૂટતું હોય એ કદાક્ષન શંકર ખટોના આ ભોણેજની પેઢીમાં ના મેળવું તો મારું મફતની માતાનું મહેલ છે ભાઈ. ભોણેજ મને આહાડી છે, હું માતા એના આહાડું છું ભાઈ. પણ પ્રાત પ્રભાત બરોબર જો મફત ગોગોની માતા જોડી રહી હોય ભાઈ, આ માક્ષરની હાથેમ છે બરોબર. કાર્તક વાદી પોચેમાં આવશે એટલે મેં મફતની માતાએ કદાચ ગોગોળવાની પેઢી એક વટાળો કરી એવો લેખના લખી નાખો તો મારું મફત ગોગોળની માતાનું વેન છે. महारी सैदी नलानी वो देवी तारू बनायलू जुदू तारू रचायलू जुदू તું બનાવતી હોય એવું કોઈ ના બનાવતું. શિકોતર તમ હાચા મોતી પકવ્યા, હાચા મોતીના વ્યાપાર કર્યા, મોમાં ભોણિયાની હગવાડ તે હાચવી, મારી મફત ગોખોરની જમની જનોયા. પગાર ફાટવાનું મેરા બની મારી દેવી. મારી મોજાની રસીલી દેવાઓ, મારી મોજાની રસીલી દેવાઓ આવજો મારું શિયા તલાયનું ડેરું. રાખશે એનું રહી જવાનું, જે રાખશે એનું રહી જવાનું, હાચવશે એનું હચવાઈ જવાનું, રૂપિયે છે એના ખૈડપણના ઝોલા લાગી જવાનું. રૂપિયો રજવાડું છે, નીતિ કમ્પ્લેટ છે તો ખોપ્યું નહીં ખૂટે. તારી શિકોતરની દયા બરોબર છે તો પાછું વરીર જોવાનો મારો નહીં આવે. જગત ધણી ઉતરો મારા મલકના મોભી ડેરા શિકોતર. ઓગને ભીતરના તારા માથે બ્રોહાવો, ઓગને ભીતરના તારા માથે બ્રોહાવો, એમાં મોણહો માર્યો ના મારી મોગોરની હાર હગઈની દેવાઓ, મારી મોન ભોણેજના કાપડાની કોશાઓ. મારી મારી ડોન ગરીબ મલનારી સાજિયા સાસર ડોરું
મારી નોંધો અઘોરની હાચી પૂરી ઉતરી પડોયા સભાના નામ જે કહેવાય પ્રાપ્ત ઈનાભાઈ પ્રભાત સહીજી હું તમારી માતા છું ભાઈ અને આ જગ્યાએ મોમાં ભોળિયાની માતા થઈને બેઠી હશે રાજુ કપિલ હાલવામાં તો હું કોઈ વાત બાકી રાખતી નહીં ભાઈ આ ગોગોળોને હું આપે મળી હતી અને આ નોગોળની પેઢી આપે મળી ભાઈ તમે કોઈ મારા દીવા લેવા આવ્યા નહીં ખાડો દીવા લેવા આવ્યાનું પૂંજાય ભાઈ રાણતથી રતડો જોઈને સહીજી દલાલ મળી અને મફત ભૂએ એવું ન પાડ્યું બરબાદ ત્યાંથી જ રતડો જોડી કદાચ છે ને ભાઈ આ જગદંબા ચોક જોયા સદુના વર્તે પ્રથમપુરા ગામમાં આપે ઉતરીને આપે રચ્યું ભાઈ મેં નોગોહાનો રૂપિયો લીધો નહીં ભાઈ પણ નોગોહાની પેઢીએ બેઠી હોય અને કદાચ છે તમારું 4 ઘરનું કુટુંબ હોય એટલે ભાઈ અને 4 નો 11 થશે એવું પેલા બંને ભગવાન કહેતા હોય મફત ભગવાનની માતા આવું બોલી રહી હોય કોઈ દાડો તમારી તાઈ દીકરી સુધી તું ખાવા દેવ તો તમારું મફત ભગવાનની માતાનું વેમ છે ને ભાઈ હું તો કુંવાસના વર્તાની માતા છું રાજુભાઈ હું તો હરદાન કપિલ રાઠોડ મળવા નહીં જતી ભાઈ તો મારું મૂલ ના થાય ભાઈ પ્રાત અને પ્રભાત અહીં કો નવી ધરતી કો પણ જે સેવક મારી આશા લઈને આવ્યો એ જ્યારે રડતો પાછો નહીં આવ્યો ભાઈ કપિલ 55 વર્ષ પછી ઉંમર વટ્યા પછી અમે શિકોતરે દીકરા આપેલા ભાઈ આ જગ્યાએ નવી ધરતીમાં આવા પડઘા પૂરેલા ભાઈ કેદાર કોઈ મળ નતા મંદિર નતું રાજુ ગોગોળ અને જગદંબા ચોકમાં ભાઈ કઈક રખતી હતી એવું પ્રથમપુરામાં રચ્યું ભાઈ સતીશભાઈ ચિંતા ના કરો તો માગવા નહીં જવું પડે ખાલી મારો દીવો હાચવીને બેહી રહો ભાઈ હું કોઈ અભિમાનથી કહેતી નહીં હજુ મને મારા પણ હોય છે તો મેં મફત ગોગોળને નોકરી નહીં કરવા દેતી રાજુને નોકરી નહીં કરવા દેતી પ્રાથે નોકરી હાથું થાકી ગયો તો મેં નોકરી કરવા દેતી નહીં ભાઈ અને શૈજીને તો જીવનમાં નહીં અને એવું સતીશભાઈ ભણો રાખે કોઈ દાડો ડબ્બામાં થઈને રોટલી ભરીને જવાનો સમય આવવા દેવું ને તો હું મારું સદુની માતાનો જગાએ ઉતરવું જમની બોલાવું ડાબી હો ભરી મારી સદુબા વરતારી દેવી આવજે
સહેજી મજા કે ભગવાન ભાઈ આ છોકરો ભાઈ પ્રથમ પુરાનો કો ભાઈ નતો કાલે 5 વાગ્યાથી મારી કેડે ઉજાગરો કર્યો આજે જ ભાઈ અમને ખૂબ મહેનત કરી પણ બરોબર દરેકનો મહેનત વાળાનો સમય પહેલો હારો ના લાવતું માતા ભાઈ અને જેટલા મારા સેવક બનીને મારી કેડે બેઠાઈ ગયા ભાઈ આ પ્રથમ પુરાનો હોય બાન્યા હોય આ વિહોતન નાથ હોય આ 12 ઘરમાં ચારે કટાવવા દેવ તો મફત ભગવાનની માતાની ભાઈ ભાઈ મજા કહેવાની હવે મજા જોઈ ભાઈ અને કપિલ રાજુ મજા તો કરાવવાની જ છું ભાઈ રાજુભાઈ ગમે તેવું આહો પાડતું આવે મારા શિકોતરના નામનું એના વાહામાં કદાચ જીલી પહાડું નતું માતા ભાઈ અમે જે સેવકો આવી ગયા કોઈ ઘેરના બહીને રહીને પ્રાર્થના કરી હોય પણ આજ ભાઈ હું ખરાદર માતા છું શૈજી બરોબર તારા મારા હરી ટુકડા હોય અને આ જગાઈ ભાઈ રોમ જાચ્યા છે એવું તો મેં લખ્યું છે પણ ભાઈ હજુ સમયની રાહ જુઓ હું જેમ જેમ પ્રભાતભાઈ સમય આવે હું પગથિયે ચડવા વાળી એકદમ ભાઈ ઝાલા ફાડતી નહીં ડુંગર બનાવી નહીં દેતી ભાઈ પણ ભાઈ કપિલ ગાવું બહુ હેલું છે ને ધૂળવું બહુ હેલું છે ભાઈ પણ ગાવામાં દેવનું જ્ઞાન ના હોય તો નક્કામું અને ધૂળવામાં દેવનું જ્ઞાન ના હોય તોય નક્કામું ભાઈ હજી પેલા વીઆઈપી ને એમ કે ગઈ આવતો ભાઈ આના રંગલા જેવું દુબળું એને પાછળ બેહાડે બુઆ પણ પૂરું આ જ નીતિ રાખજો ઘર કુટુંબ દુઃખી હોય પરિવાર દુઃખી હોય ને તમે ઘરમાં લાડવા ખાઓ તો હારા લાગો નહીં પરિવારને લાડવા આપજો અને તમે ખાજો ભાઈ કોક તમારું નોકરનું ઘર દુઃખી હોય ને તમે આવો તો મને ગોખલે મને શીખોતર નહીં ના ગમે ભાઈ અને તમે એને ઓછો લઈને લાડવો ખાઓ તો મને શીખોતરને પ્રભાત પસંદ થાય નહીં આટલો જ ભાવ રાખજો જગતમાં ભાઈ માજે દુનિયા છે પણ વગર માજે ભાઈ સહીજી તમારી કોઈ ખોટ રવા દેવું જોગીની માતાની ભાઈ પણ પ્રભાત હું મફત ભગવાનની માતા છું મેં ઓપરેશન પછી કઈ કાઢ્યા ભાઈ અને તારા ભણિયાનું બહેનું ના ઉગાડું ભાઈ અને જેદાન હું કલીજના કાંઠે બોલી હતી મોડવો લેવાની ભાઈ બધી મુઠીએ બોલી હતી મોડવો લેવાની અને મને 100 વ્યાર છે 100 મેં વાત અટકાવી એ ના બતાવું મારું શૈજી દવાની માતાનું વેન થઈ જાય ભાઈ અને આપવાની ભાઈ અને એવો તો તમને તો ખબર છે તમે તો મારું ભાઈ મફત વખતનું ભૂવાપુરું જોયેલું કે ઓપરેશન પત્યા પછી ભાઈ પોઝિશન કોથળી નહોતી મેં છોકરો આવ્યો હતો એ વાત કંટાવડો એ જ અત્યારે હું એની એ છું ભલે શૈજીન ભીખો ગોળા છું માતા ગોળી નહીં શૈજીન ભીખો બે ગોળા હું માતા ગોળી નહીં પણ આ મારા ગોળા જોડે એટલે દહીં વાત ના મળું લાજુ હું જોગી ભોગીની માતા નહીં લે મજા કરો આવો આનંદ રાખો એટલે અમને અવસર લાવવામાં મજા આવે તમને ભાઈ અને એ લોઢા નોગો પરમાર ગોગો ઉલવા મજા કરાય ભાઈ લોટા આવા આ મોડવાનો દોર પ્રભાત મજા ભાઈ ઘર તો મેં આવ્યો પણ બાળકીને એવું કે જો જીવ ના બાળ હું મફતની માતા જીવું ભાઈ
દુબઈ વાળાને ગુજરાત તાત્કાલિક બતાવ્યું હોય તો મફતની માફી લાઈ ને ભાઈ નકર એને દુબઈથી પોલીસ અહીં લાવો હું શીખોતર વાયદો કર્યો એક એ વાયદે લઈ આવી ને કે તમારા રૂપિયા દુબઈમાં નહીં જાય હું પાછા લાવી અને શુક્ર શનિવારનો દાડો હું ચૂકી નથી રણજીત કઈ તારીખમાં અમે મારી કે દૂધની સગાઈ તે મને પાણી પાયું એટલે હું શીખોતર બોલી હતી ગંગા પોળિયું કરાવીને મળવામાં આવવું પડશે હો કાલે તારી માન મારી નાખવા એવું જોગીની ભાઈ હા એટલે બોલીને બનાવ્યું મળવા પહેલા 2 વીઘન હતો 2 વીઘન મેં હવેરા કઈ પતાયો શુક્રવાર છેલ્લો એવું તમારું બગડવા નહીં દેતું હા શેજી ભાઈ આજે હું શીખવતો છું આપણે ઠેકડો મારું ભાઈ કાલની સિઝનમાં મેં ગરમી મેળવી છે એ મજા કરો ભાઈ અને આ 2 જાગરિયા સતીશભાઈ કપિલ રાજુ પ્રથમપુરા જ્યાં હતા પ્રથમપુરા ગયું એવું બરોબર તમને આવતી 27 તારીખે દેખાય કે ના પ્રથમપુરા ગયું હતું રાજુ સમયે હું મફતના કાંઠે બોલી દીધી ને કે રાજુ તારો ડંકો હટાવી ભાઈ હા કે રાજુ નોમ હશે ભાઈ અને કપિલ રાઠોડ તો બહુ નાની ઉંમરમાં એક વખત મારી ઘેર આવી ગયા બહુ નાની ઉંમર ભાઈ અને ફેર આવ્યા છે ભાઈ પણ ગુજરાતની ધરતી ઉપર કપિલ રાજુનું જોડખું તો એવું નામ ના લખી દેવું ને હું મફત ભગવાનની માતા છે શંકરભાઈ ચિંતા ના કરતા ભાઈ દુબઈમાં જઈને ધડાકો કરે એવું બીજો ધડાકો ના કરું તું માતા જવાની છે લાવ હા